દિયોદરનો નવો રેલવે પુલ આગામી રવિવારે ખુલ્લો મૂકવાનો નિર્ણય લેવાયા બાદ યુદ્ધના ધોરણે બાકીની કામગીરી પૂર્ણ કરાઈ રહી છે। દિયોદરની પ્રજાને હવે કાયમી ધોરણે નવા રેલવે ઓવરબ્રિજનો લાભ મળશે। જો કે દિયોદરમાં રેલવે બ્રિજની વર્ષો જૂની સમસ્યા હલ થવા જઈ રહી છે। હવે રેલવે ઓવરબ્રિજના લોકાર્પણની તારીખ પણ જાહેર કરી દેવાઈ છે અને આગામી રવિવારે યોજાનાર લોકાર્પણ સમારોહ માટે રાજકીય અગ્રણીઓ તેમજ જનતાને આમંત્રણો પણ પાઠવવામાં આવી રહ્યા છે। જો કે લોકાર્પણની તારીખ જાહેર થઈ ગયા બાદ R&B વિભાગ પણ હરકતમાં આવી ગયો છે અને રેલવે ઓવરબ્રિજની બાકી રહેલી કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી રહી છે। બીજી તરફ ઓવરબ્રિજના લોકાર્પણની તારીખ જાહેર થઈ ગયા બાદ પણ બાકી રહેલી કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી હોય લોકો અચરજ વ્યક્ત કરી રહ્યા છે। આટલા દિવસો R&B વિભાગના અધિકારીઓ શું કરી રહ્યા હતા તેવા સવાલો સાથે લોકો અનેક તર્ક વિતર્કો કરી રહ્યા છે।